હા, તો અત્યારે અમે તાલાળા ગીરમાં આવ્યા છીએ. ત્યાં સબરીભાઈનો આશ્રમ છે. તો ત્યાં એક આપણે ગોરા ગોરા કુંભાર થઈ ગયા એની વાત કરીએ. શ્રીભાઈ માતાજીની આ શરૂઆત છે અહીંથી કે જ્યાં એમ પ્રહલાદે અહીં હિરણ્યકશિપુ રાજ કરતા હતા અને પ્રહલાદના દીકરા હતા. અને જે શ્રીભાઈ માતાજી છે ને એ રામાયણ વાંચતા હતા અને ગોરા કુંભારથી હિંભાળો બનાવી અને પકવવાની તૈયારી પણ કરતા. હિરણ્યકશિપુએ કીધું ભાઈ રામનું નામ બાંધવાનું નથી, હું લેવા જઈશ નહીં. એનો છોકરો સાંભળી ગયો કે ભાઈ રામનું નામ મારો બાપ લેવા નથી. પણ શ્રીભાઈ માતાજી જે છે ને એ રામાયણ વાંચતા હતા ને એકલો જઈને સાંભળતા હતા. એમાં કુંભારે છે ને મારા ઉઘાડો ફરકી દીધો. ફરકી દીધો એટલે એમાં બચ્ચા રહી ગયા. પછી ગાડી નીકળ્યા પછી એને યાદ આવ્યું કે માતાજી કે રામનું નામ જો હવે મને ઉપાધિ રહેતો તેની આમ ફળ કરે તો કે ભાઈ મારા બચ્ચા અંદર રહી ગયા તો રામ છે ને બચાવી લે એ રખવાળા કરશે તો કંઈ ચિંતા કરી. એટલે એક તો જોઈએ પછી પ્રહલાદે પારખું લીધું કે તો આ માતાજી રામનું નામ લઈ દે કેટલું સત છે એ જોઈએ. એટલે ત્રીજેથી પ્રહલાદ આવ્યા રૂબારો ઉકેર્યો 5 ઘોડા કાચા નીકળ્યા એમાંથી રમતા નીકળ્યા બહાર. પછી માતાજી કીધું આ રામ. પછી પ્રહલાદને લાગી ગઈ કે આ રામ સિવાય કંઈ છે મારો મને મારા બાપુજી ગમી કરે એ નાસ્તિક છે. અહીંયાથી ઉત્પત્તિ થઈને અહીં મૂળ જગ્યા અહીંયા સાચી જગ્યા આ છે 40 વર્ષની અહીં તેમ તો બરોબર અનંત કરતી અહીં છે નિભાડો સમજ્યા. આપણું નામ ભેખા દાદા હાલમાં અહીંયા સેવા પૂજા કરે છે. અને સેવા પૂજા નથી કરતું તો અમે અહીંના નહીં નથી. અમે એક જ્ઞાતિભાઈ અમારું એક સ્થાનિક મંદિર છે જ્ઞાતિભાઈથી આવે એટલે મારે એમ થાય કે આપણે ત્યાં જવું જોઈએ દર્શને આપે એ માટે કંઈ એમાં હમણાં 3 મહિનો થયો એટલે આપણે 5 બીલી ચડાવીએ કરીએ સેવા પૂજા કરીએ. તમારા લોકો બધા કોઈ આવે તો ચા પાણી પાઈએ સલાહ કરીએ કોઈ દેજો આ તમને ચા પાણી રોટલાનું ચાલુ જો ભાઈ અમે 1 પછી ડૉક્ટર